અમદાવાદમાં પણ આ સતત વરસાદી માહોલ છે। ક્યાં વરસાદ છે તો અમદાવાદના પૂર્વ પશ્ચિમ બંને વિસ્તાર વરસાદ છે। ગુમા, બોપલ, શેલા, સેટેલાઇટ, નવરંગપુરા, શાહીબાગ, બોડકદેવ, વેજલપુર, પાલડીમાં વરસાદી માહોલ છે। નરોડા, નિકોલ, ઓઢવમાં વરસાદ છે। અમદાવાદમાં જે વરસાદ છે આપ જુઓ કે અંદાજ લગાવો કે આખો એસજી હાઈવે સરખેજથી લઈને છેક ગાંધીનગર સુધી વરસાદ છે। ત્યાર પછી આપ ઇસ્કોનથી ઈસનપુર, નરોડાથી નારોલ અને વેજલપુરથી વસ્ત્રાલ સુધી વરસાદ છે। એટલે અત્ર તત્ર સર્વત્ર અમદાવાદમાં વરસાદી માહોલ છે। જે ઉનાળામાં ગરમી બરોબરની લાગી છે, બરોબરની ધરતી તપી છે, આજે પહેલો વરસાદ ઠંડક આપી રહ્યો છે, તૃપ્ત કરી રહ્યો છે। લોકોના ચહેરા પર ખુશી છે કે પહેલા વરસાદમાં ઠંડક છે, પવન પણ છે, વીજળીના કડાકા ભડાકા પણ છે। અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો છે, સતત લગભગ 3 કલાક સુધી વરસાદ વરસ્યો છે। અમદાવાદની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। સાંજ પડતા જ સતત વરસાદ છે અને જે રીતે વરસાદ વરસ્યો છે એ ઠંડક આપનારો છે, રાહત આપનારો છે। અને આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં જે રીતની ગરમી હતી, 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે, તેનાથી આ ગરમીથી રાહત મળી છે। કેટલાક વાહન ચાલકોને થોડીક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। અમદાવાદમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમુક રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે વાત કરીશું અમદાવાદના રિવરફ્રન્ટની જ તે રિવરફ્રન્ટમાં પણ પાણી ભરાઈ ગયું, જેના કારણે બાઇકો જે છે બંધ થવા લાગ્યા છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદનો રિવરફ્રન્ટ પૂર્વ ભાગનો છે, જ્યાં પાણી રસ્તામાં વચ્ચે ભરાયેલું છે, જેના કારણે બાઇક જે છે બંધ થઈ ગયું છે। એમને પૂછીએ, આ રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાઈ જાય કેટલું યોગ્ય? બહુ ખરાબ કહેવાય। દર વર્ષે ભરાઈ જાય, થોડું વરસાદ આવે પાણી ભરાઈ જાય છે। કેવી તકલીફ પડી રહી છે અત્યારે? આ બાઇક બંધ થઈ ગયું, રસ્તામાં ચાલુ જ નહીં થતું। કેટલાક બાઇક બંધ થતા આવા? તો રસ્તામાં ઠેર ઠેર ઉભ્યા છે બાઇકો વાળા। તો તમે જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે કે ઘણી તકલીફ છે અને પાણી જે છે ભરાઈ જવાના કારણે બાઇક જે છે બંધ થવા લાગ્યા છે। બીજું એક બાઇક જે છે એ પણ અત્યારે યુવક જે છે ચાલુ કરી રહ્યો। ક્યાં તકલીફ થઈ, શું તકલીફ થઈ? પાણીમાં એક્ટિવા બંધ થઈ ગઈ છે। કઈ જગ્યાએ નીકળ્યા હતા? ઘરે જવા માટે દુકાનથી। આ રોડ ક્યાં છે, ક્યાં પાણી ભરાણું છે? પાણી અહીંયા આગળ રિવરફ્રન્ટમાં છે, સાપુરમાં છે, ખાસી જગ્યા પાણી ભરાઈ ગયા છે, ઠેર ઠેર જગ્યાએ। રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાઈ જાય કેટલું યોગ્ય? એ યોગ્ય ના કહેવાય। રિવરફ્રન્ટ આટલો સારો રોડ છે, ઝડપી વાહનો ઘરે પહોંચી શકે છે, એના કારણે રિવરફ્રન્ટમાં સરકારને કંઈ કરવું જોઈએ કે અહીંયા પાણી ભરાય જ ના એમ। તો અહીંયાના વાહન ચાલકોની એક માંગ જે છે આખી ઊભી થઈ રહી છે કે રોડ જે છે રિવરફ્રન્ટનો છે અને અહીંયા તો પાણી ન જ ભરાવા જોઈએ। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે આ સ્વામી વિવેકાનંદ બ્રિજ જે આવેલો છે, જે એલિસ બ્રિજ તરીકે પણ ઓળખાય છે, એના નીચેના ભાગની અંદર પૂર્વની બાજુ અત્યારે આ પાણી અહીંયા જે છે આખે આખું ભરાઈ ગયેલું છે, જેના કારણે બાઇકો જે છે એ અંદર જતાની સાથે જ તે બંધ થઈ રહ્યા છે। અને જો વાત કરવામાં આવે તો વાહન ચાલકોની જે લાગણી આપણી પાસે જે દર્શાવી એમણે કે સરકારને વિનંતી છે કે હવે પાણી જે છે ન ભરાય તો વધારે સારું, કારણ કે અમદાવાદના બાકીના રોડ અને રસ્તાઓ પર તો પાણી ભરાઈ જાય એ સમજવામાં આવે છે, પરંતુ રિવરફ્રન્ટ જે છે ક્યાંક ને ક્યાંક આઇકોનિક છે, ઓળખ છે અમદાવાદની, ત્યાં પાણી ભરાય છે, ત્યાં જે છે આખી મુશ્કેલી સામે આવી રહી છે। કેમેરામેન એસબી સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।